ઘઉં, તલ, જવ અને ડાંગર્યા 4 અને 5મી જાય. હવે 4 અનાજ કોને ઉત્પન્ન કરેલા? કોને કર્યા? અનસોયા માતા. અનસોયા માતા. અંતમાં આવ્યો એ કુંડ અતારી છે. આ જાત્રા એ જાય એ શી ખબર જતા હોય. આ અનસોયા માતા કોણ હતા? એ અત્રિ ઋષિના પત્ની. અત્રિ ઋષિના 7 ઋષિઓમાંથી અત્રિ ઋષિ હતા, એમના પત્ની અનસોયા માતા. એમને આ બધું અનાજ એમને ઉત્પન્ન કરેલું. જેથી 184,000 વર્ષ વરસાદ ના પડ્યો. તારે અનસોયા માતા એમના આપડા છાપરી બનાવીને એમ ઉભા રહેતા હતા. સૂર્યનારાયણ નો તાપ છાંયો આપતા હતા. એમના અત્રિ ઋષિ તપમાં બેઠા હતા. તારે જયારે સમાધિ એમની 184,000 વર્ષની છૂટી, તારે પાણી અને ખાવા માંગ્યું. તેથી અનસોયા માતાનું એ પતિવ્રતા ધર્મનો પ્રતાપથી એ ગંગાજી આવાહન કર્યું. ગંગાજી પ્રગટ થયા તો પોતાના પાલવમાં એ આમ કરી અને પાણી લાવી અને દધીચી ઋષિને પાયું. વાહ ભાઈ વાહ. હણકામાં. તો એના બદલે અત્યારે પગે લાગવા જાય ને બૈરા, ભૂવો હોય, ધૂણતો હોય, કઈ સારું કાર્ય હોય તો ખોળો પાથર છે. જો જેમ છેડો બૈરા એ તેદુડાનો હોય. આજકાલનો નહીં, પરંપરા. અનસોયા માતાએ ખોળામાં પાણી લાવીને અત્રિ ઋષિનો પાયું. એનો હાલમાં જે અત્યારે પરંપરા હાલી આવે આપણે ખોળો પાથરવાની, ખબર નથી? જીવાભાઈ તમે તો ભૂવા છો, એટલે તમે ખબર છે કે આપડા બૈરા તમને કઈ રીતે પગે લાગે, બરાબર? હા, આપણે અત્યારે ગામડી ભાષામાં ખોળો નાખીને બૈરા હાઈટમ વાઈટમમાં કોઈ પલ્લી ભરતા હોય, કોઈ માતાના નિવેદ કરતા હોય, તારે ખબર ખોળો નાખીને પગે લાગે. હા, એની પરંપરા હજુ હાલી આવે, પણ એમને હજુ ખબર નથી કે આ ખોળો કઈ રીતે નાખવો.